एक मिनट हो जाए फोटो ले મીડિયાવાળા ભાઈને આ મુકેશભાઈ કે ગાડીમાં જવાનું છે અહીંયા વરસાદના કારણે આપણે મંડપ વગેરે છોડી દેવું પડ્યું એટલે ત્યાં જઈ કરીશ
તેઓની જીવનકાળ કેન્દ્રીય 1969 અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ક્લાસ કમ કેશિયરથી શરૂ કરેલ. તેમાં તેઓ વન કલ્યાણ, કાયદો અને ન્યાયતંત્ર અને શ્રમ વિભાગના કેબિનેટ સિનિયર મિનિસ્ટર હતા. ત્યારબાદ 1995માં તેઓ સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા, આદિજાતિ કલ્યાણ, નશાબંધી અને મત્સ્ય ઉદ્યોગના કેબિનેટ મિનિસ્ટર હતા. અને ત્યારબાદ શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ અને વન વિભાગના કેબિનેટ મિનિસ્ટર તરીકે સેવાઓ આપી છે. આમ તેઓની રાજકીય કારકિર્દી પણ ઘણી નોંધપાત્ર છે. તેઓ શ્રી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ મહત્વના હોદ્દાઓ પર જવાબદારીપૂર્વક સેવા આપેલી છે. 1967 થી 80 સુધી યુવા મોરચાના, 1980 થી ભારતીય જનતા પાર્ટીના, 1997 થી પ્રદેશ પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી ગુજરાત દલિત અધિકાર સંઘ જેવા બિન રાજકીય સંગઠનની જવાબદારી સંભાળી છે. તેઓ પણ શ્રેષ્ઠના ખૂબ આગ્રહી છે અને નાનામાં નાના કાર્યક્રમનું ધ્યાન આપી તેને શાંતિથી સાંભળી મદદરૂપ થવા તત્પર રહે છે. તે એક તેમની અમેરિકામાં અભ્યાસ કરે છે અને ન્યૂજર્સીમાં બ્યુટી કોન્ટેસ્ટમાં ફર્સ્ટ નંબર એમણે ત્યાં મેળવ્યો છે અને ન્યુયોર્કમાં બ્યુટી કોન્ટેસ્ટમાં બીજો નંબર તેમને મેળવ્યો છે. આપણા કેવલના માધ્યમથી છે અને બેન શીતલને અભિનંદન આપે કે આપણું ભારતનું નામ ત્યાં પણ એમને રોશન કર્યું છે. તો એમનું સ્વાગત અને લક્ષ્મણભાઈ પટેલનું સ્વાગત પીઆઈ નાઈ કરશે ફુલાજી અને બેન શ્રી શીતલનું સ્વાગત પ્રજ્ઞાબેન મોદી કરશે. પ્રદેશમાં રોશન કર્યું.
આનંદભાઈ જોહાભાઈ હોય તો અહીંયા આવે. રમણભાઈ એસ્કોટ 42 કરવા પાટીદાર તરુણ શહેરના પ્રમુખશ્રી અત્યારે આવી અતુલભાઈ વાઘેલાનું સ્વાગત કરશે. રમણભાઈ કેળવણી મંડળના રાજેન્દ્રભાઈ છે. કેળવણી મંડળના મંત્રી અહીંયા કેળવણી મંડળની માહિતી આપી. કેળવણી કામ કર્યું છે અને કાઠિયાવાડમાં જે યુવાન છે આમ તો મારા ભાઈ થાય અમે પણ કાઠિયાવાડી એટલે અમને પણ ગૌરવ થાય અને જુદા જુદા નેતાઓ મંત્રીજી સમાજ કલ્યાણ અમારા ત્યાં વધારે નથી સાથે સાથે અમારી સંસ્થાના દાતાઓ સંદર્ભી પછી જીઆઈડીસીના કલોલના પ્રેસિડેન્ટ વિપિનભાઈ કોમ્પિડેન્ટ પ્રગતિ કરી રહ્યા છે પોતાના કુટુંબની જૈનોની તેમજ હિન્દુઓની લાગણી સાથે ત્યાં આગળ અલગ અત્યારે બહારના સાયન્સ રહ્યા છે આપ લોકોના સહકારથી ગૌરવ અનુભવું છું. કોમ્પ્યુટર કેન્દ્રે અત્યારે હાલ અમે ધોરણ 5 અને 5 થી 12માં વઘાસિયા કેન્દ્રના 2500 છોકરાઓને એજ્યુકેશન આપી રહ્યા છે. શિક્ષણ વિષય તરીકે પણ આપી રહ્યા છે. ઈ કોમર્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવા વિષયો કોલેજ લેવલે ગુજરાત યુનિવર્સિટીની માન્યતા સાથે અમે અત્યારે હાલ 450 વિદ્યાર્થીઓ ભણાઈ રહ્યા છે અને ગુજરાતમાં આગળ સ્થાન લઈ રહ્યા છે. કોમ્પ્યુટર સેન્ટરે એક બારીદારાથી માંડી અને ભુજ, પાલનપુર, ડીસા અને જુદા જુદા તાલુકાના વિદ્યાર્થીઓ ઘરોની અંદર લાભ લઈ રહ્યા છે. નવા દિવસોમાં જેમ જેમ કોમ્પ્યુટરનું આપણું કામ થતું બનશે તેમ ટૂંક જ સમયની અંદર નવા કોર્સો સાથે અમે પ્રેરણા કરી રહ્યા છીએ અને અમારી દેશ પટવા આવી છે ત્યારે નવા દિવસોમાં વધુ ને વધુ શિક્ષણનો લાભ મળે, કોમ્પ્યુટરનો લાભ મળે એ કરવા માટે નવા વિષયો ગુજરાત યુનિવર્સિટી મંજૂરી સાથે અમે ટૂંક સમયમાં રજૂ કરીશું. આપ સૌના સહકારથી તે બદલ અભિનંદન અનુભવું છું. કેજીએમ દર્શકને રાજ્યવર્તી શાસ્ત્રી દિવસે દિવસે તેની પ્રગતિ થઈ રહી છે. કેજીએમમાં એડમિશન લેવું એક તાલુકા માટે લાભો કરાય છે. વાલીઓ હંમેશા શિક્ષણ માટે છોકરીઓને આત્મસ્થાન લેવા માટે હંમેશા પ્રયત્ન કરી રહ્યા છે. સાયકલ વિતરણ કાર્યક્રમ, અનુપમ મિશન દ્વારા કપડા વિતરણ કાર્યક્રમ તથા નવીન 6 ઓરડાનું ઉદ્ઘાટન થયેલ અમે અહીંથી જાહેર કરીએ છીએ. દીપ પ્રાગટ્યની સાથે સાથે આપણા ત્રણેય કાર્યક્રમનું અહીંયા ઉદ્ઘાટન થયેલું જાહેર કરીએ છીએ.
આભાર. જેઓએ દીપ પ્રાગટ્ય કરી અને કાર્યને નશાબંધી વિભાગ, મીઠા ઉદ્યોગ વિભાગ અને આબકારી વિભાગના માનનીય પ્રતિભાઈ સાહેબ, અમારા નવીન ઓરડાઓના દાતાશ્રી નીતિનભાઈ પટેલ, જેડના પ્રમુખશ્રી, બીજા ઓરડાના દાતાશ્રી શંકરભાઈ પટેલ, 42 કડવા પાટીદાર માનવ સેવા સમિતિના પ્રમુખશ્રી, અમારા નિવૃત્ત શિક્ષકશ્રી લાલભાઈ પટેલ, તેઓ પણ અમારા દાતા છે. અમારા નિવૃત્ત શિક્ષિકાબેન જોશીબેન પટેલ, તેઓ પણ અમારી શાળાના નવી ઓરડાના દાતાશ્રી છે. અમારા કેળવણી મંડળના મંત્રી શ્રી કપૂરભાઈ, શ્રી નીરુકાકા અને અમેરિકાથી પધારેલા હસમુખભાઈ, આ ઉપરાંત સમાજ કલ્યાણના અધિકારી બેન શ્રી અંદેવાબેનજી, અત્રે ઉપસ્થિત અમારા આમંત્રણને માન આપી પધારે મહેમાનશ્રીઓ અને શાળાના વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રો, આજનો આ પ્રસંગ ત્રિવેણી સંગમ જેવો છે. શરૂ થયેલી આ શાળા આજે મોટું મજબૂત બની અને 2000 વિદ્યાર્થીની સંખ્યા ધરાવે છે. એમાં 500 વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિની વિદ્યાર્થીઓ છે. શંકરભાઈ જેવા અહીંયા બેઠા છે ત્યારે મારે કહેવું છે કે ગઈકાલે અમારો કાર્યક્રમ આમ તો અમે શાળામાં જ કરીએ છીએ, પરંતુ વરસાદની પરિસ્થિતિના કારણે અમારે ગઈકાલે સ્થાન બદલવું પડ્યું છે. સૌપ્રથમ આપ સૌની માફી માંગી લઉં છું અને શંકરભાઈને ખાસ વિનંતી કરું છું કે અમારે એક હોલની જરૂર છે, તો આ અંગે પણ કંઈક વિચાર ન કરશે. જેથી કરીને ઘણું બધું છે અમારી પાસે, માત્ર આ એક જ તકલીફ છે. અને સુંદર ભૌતિક સગવડોવાળી આ શાળા છે. આ શાળા ગાંધીનગર જિલ્લાની સંખ્યાની દ્રષ્ટિએ પ્રથમ નંબરની, આ ઉપરાંત ગુણવત્તાની દ્રષ્ટિએ પણ પ્રથમ નંબરની શાળા છે. શાળાનું આ વર્ષનું ધોરણ 12નું પરિણામ 99% આવ્યું છે અને તે રીતે ધોરણ 10નું પરિણામ 89% આવેલું છે. 151 વિદ્યાર્થીઓએ ડિસ્ટિંક્શન માર્ક મેળવેલા છે અને બાકીના વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ છે. માત્ર 50 વિદ્યાર્થીઓ સેકન્ડ ક્લાસમાં આવેલા છે. આમ શિક્ષણની ગુણવત્તાની દ્રષ્ટિએ પણ અમારી શાળા ગાંધીનગર જિલ્લામાં મોખરે છે. એટલું જ નહીં, રાષ્ટ્રીય ભાવનાના જ્યારે કંઈ પણ કાર્યક્રમો આવે ત્યારે અમારો સ્ટાફ, પરિવાર અને વિદ્યાર્થીઓ જરૂર એમાં મદદરૂપ થાય છે. પછી તે કારગિલ યુદ્ધ હોય કે શહીદોનો ફાળો હોય કે અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય કે ભૂકંપ હોય. તાજેતરમાં કચ્છ જિલ્લાની અંદર જે ભૂકંપ આવ્યો ત્યારે અમને એટલી બધી મદદ કરી, રૂપિયા 2 લાખ જેટલી માર્ક પર દાન આપ્યું. એટલું જ નહીં, પરંતુ ચોકડી બનાવવા માટે ઢીલા ડબ્બા અને ગોળના રવા પણ અમે માગ્યા એટલે આપ્યા. લગભગ 100 કિલો જેટલી ચોકડી બનાવી 5 ટ્રકો સાથે અમારા શિક્ષક મિત્રો કચ્છ જિલ્લામાં જાતે છે અને કપડા, ચોકડી વગેરેનું વિતરણ અમે કરેલું છે. આ અમારી શાળા સમાજના પ્રમુખશ્રી અભિભાઈ વાઘેલા સાહેબ, સંસ્થાના મંત્રીઓ પ્રભુભાઈ સંસ્થાના પ્રિન્સિપાલ રામબેન, આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેજીએમ ગર્લ્સ હાઈસ્કૂલના મંત્રી પ્રફુલભાઈ, મોરબી રાજેન્દ્રભાઈ, ધીરુભાઈ, જેમના થકી અને જેમના પ્રયત્નથી આજના હું કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો છું એવા ઉત્સાહી પ્રિન્સિપાલ આદરણીય ભાનુબેન, જીઆઈડીસીના પ્રમુખ મોરબી
બિપિનભાઈ, આદરણીય શંકરભાઈ, લાલભાઈ, કુમારી ગોમતીબેન, અનેક આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. ભાઈ મુકેશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, અમદાવાદથી પધારેલા દલિત અધિકાર સંઘના ડીજે પરમાર, મુકેશભાઈ, ભાઈ શ્રી લાલવાણી, રમેશભાઈ, અધિકારીગણ, શિક્ષક શિક્ષિકા, આદરણીય વડીલો, પત્રકાર મિત્રો, એક સુંદર કાર્યક્રમનું આજનું આયોજન અને જેને કહ્યું તેમ કે સરકારની સરસ્વતી સાધના યોજના એક દાતાઓ દ્વારા એમને જે કાપડ મળ્યું છે કે કપડા મળ્યા છે એનું વિતરણ, સાથે સાથે સરકારી જે કોઈ યોજના છે એનું વિતરણ અને દાતાઓ દ્વારા જે ઓરડાઓ બન્યા છે એનું ઉદ્ઘાટન કાર્યક્રમ. આવો વિવિધ કાર્યક્રમ નું એક સંયુક્ત સંચાલન અહીંયા થયું છે. મોટી સંખ્યામાં મારી બહેનો સામે બેઠી છે. હું હમણાં જે પૂછતો હતો કે આપણે ત્યાં હવે જે વ્રતનો ઉત્સવ છે એમાં હમણાં 2-3 દિવસ અગાઉ ગોળો વ્રત તમે પૂરું કર્યું. બધા શાના માટે કરો છો? મારી પાસે જે માહિતી છે કે જે કુંવારી દીકરીઓ છે કે હારો પતિ મળે એટલા માટે કરે. બેનને પરણિત બેન હતા એ વ્રત કરતા હતા, એમને પૂછ્યું, મેં કીધું કુંવારી દીકરીઓ તો આ બધા વ્રત કરે, તમે શાના માટે કરો? ત્યારે એમણે એમ કહ્યું કે જે પતિ મળ્યો છે હારો નીવડે એટલા માટે એમ કહ્યું. આજનો આ કાર્યક્રમ અને જ્યારે સમગ્ર દેશની અંદર નારી સશક્તિકરણ વર્ષ તરીકે આજે ઉજવી રહ્યા છે, મારે 2 વાત તરફ આપ બધાનું ધ્યાન દોરવું છે. અને 2 વાત એટલા માટે કે એક વાત આપણને બધાને ઉત્સાહ પ્રેરે છે અને બીજી વાતનો ઉલ્લેખ કરીશ જરા ચિંતા કરાવે છે. ઉત્સાહ પ્રેરે છે એટલા માટે કે આ આપણી સંસ્કૃતિ છે, જેને આપણે ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ. અને એટલા માટે શાસ્ત્રોમાં કહેવાયું છે કે અત્ર નારાયણ તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા. જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં ભગવાનનો વાસ છે. આ સંસ્કૃતમાં એટલા માટે કહેવાયું છે કે નારીને એક શક્તિ તરીકે અને એ પણ એક માતૃશક્તિ તરીકે જ્યારે બિરદાવવામાં આવે છે અને એ માતૃશક્તિની અહીંયા ઉપાસના થઈ રહી. કોઈ પણ દેશની અંદર નારીની આટલી પૂજા થતી હોય, નારીને આટલી આસ્થાથી જોતા હોય એવો એક પણ દેશ નથી. એ સદભાગી દેશ હોય તો એ ભારત વર્ષ છે. એ માણસ નથી. એનું એક કારણ છે કે આપણને જે શાસ્ત્રોમાં શીખાડ્યું અનેક પતિઓનો એના ઉલ્લેખ આવે છે. હું બહુ જાજી વાત નહીં કરી, પણ હું 2-4 વાતો તમારા સમક્ષ મૂકવા માંગુ છું કે આ માતૃશક્તિમાં કેટલી તાકાત છે. કે માતૃશક્તિની અંદર જે શાસ્ત્રોમાં બતાવ્યું છે, કોઈ પણ શાસ્ત્રોમાં, અન્ય દેશોના શાસ્ત્રોમાં નહીં હોય, પણ આપણે ત્યાં સતી સાવિત્રીનો ઉલ્લેખ કરીને આપણને એમ કહેવામાં આવે કે આ સતી સાવિત્રી છે કે જે પોતાના પતિદેવ સત્યવાનનો જીવ લઈને યમરાજા એમનો જીવ લઈને જતા હતા તો ત્યાંથી એને પાછા બોલાવીને પોતાના પતિને જીવતો કર્યો હોય તો આ એક જ દાખલો છે. એના સિવાય કોઈ જગ્યાએ બીજો દાખલો આપણને જોવા મળતો નથી. એ જ રીતે સતી અનસુયા
તમે વિચાર કરો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણે ભગવાન જ્યારે એની પરીક્ષા કરવા ગયા ત્યારે આ એ જ સતી અનસુયા છે કે જેણે પોતાની શક્તિથી ત્રણે દેવતાઓને નાના બાળક બનાવી દીધા હતા. એ સતી અનસુયાની વાત આજે હું તમને કરી રહ્યો છું. એ જ રીતે સતી સીતાનું અપમાન કરનાર અને સતી મંદોદરીની અવહેલના કરનાર રાવણની શું દશા થઈ હતી એ રામાયણ પણ આપણે બધું વાંચ્યું. સાથે સાથે મહાભારતની અંદર દ્રૌપદીનું એક પાત્ર છે. હું મારી વાતમાં કહેતો હોઉં છું કે હિન્દુ ધર્મના બે મહાન ગ્રંથ, એક મહાભારત અને એક રામાયણ, અને બંનેની અંદર માતૃશક્તિને કેન્દ્ર સ્થાને મૂક્યા છે. હું હસતા હસતા કહું છું કે રામાયણમાંથી સીતાનું પાત્ર બાદ કરો અને મહાભારતમાંથી દ્રૌપદીનું પાત્ર બાદ કરો તો પછી કાંઈ વધતું નથી. આ બે પાત્ર આધારિત જ્યારે આપણા બે મહાન ગ્રંથો હોય ત્યારે આપણે પણ એને જોવું પડશે, સમજવું પડશે. અને અત્યારે બેન જે અહીંયા જેમનો ઉલ્લેખ કર્યો ને તમે બહુ તાળીઓ પાડી, જ્યારે રિઝલ્ટની વાત આવી ત્યારે તાળીઓ ઓછી પડી, પણ એસ્ટેરા હોય જોડે એને અભિનય કર્યો ત્યારે વધારે તાળીઓ પડી. મને નવાઈ લાગી. પણ હું એના કરતા એક વિશેષ વાત આજે જ્યારે મારા વડીલો બેઠા છે ત્યારે કરવા જઈ રહ્યો છું. એ તમને બધાને પૂર્વ ચડે એવું છે. મારા ઘણા મિત્રો અમેરિકામાં છે, મોટા ભાગના બધા પટેલ છે. અમેરિકામાં તો પટેલ ને મોટેલ ને આવું બધું બહુ ચાલે. એ જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે હું એમને પૂછું કે ભાઈ તમારે ત્યાં તો આટલી ભૌતિક સગવડો છે, અમારા કરતા વિશેષ સાધનો છે, તો તમે વારંવાર ગુજરાતમાં જ્યારે આવો છો, એક બે મિત્રોને સાથે લાવો છો, ત્યારે એમણે મને જે વાત કરી એ વાત હું તમને કરવા આવ્યો છું. એમણે એમ કહ્યું કે અમે અમારા દીકરાઓના લગ્ન કરવા માટે ગુજરાતમાં આવીએ છીએ. ત્યારે હું સામો પ્રશ્ન પૂછું કે તમને અમેરિકામાં તો બધી રૂપાળી કન્યાઓ મળે, તો તમે અહીંયા કેમ આવો છો? ત્યારે જે જવાબ આપે છે, જવાબ મારી બહેનોને કહેવા આવ્યો છે, એ એમ કહે છે કે અમેરિકામાં તો કાયમી લગ્ન હોતા નથી, ત્યાં તો કોન્ટ્રાક્ટ ચાલે. ક્યાંક 3 વર્ષનો કોન્ટ્રાક્ટ હોય, 1 વર્ષનો કોન્ટ્રાક્ટ હોય, ક્યાંક 3 મહિનાનો કોન્ટ્રાક્ટ હોય, પણ સપ્તપદીના ફેરા ફરીને આ જીવન લગ્ન જીવન ગાળવાના કોઈ જો કોઈ જગ્યાએ લેવાતા હોય તો એ ભારતીય સંસ્કૃતિમાં અને એમ કહે છે કે ગુજરાતની અને ભારતની કન્યાઓ એ લગ્ન જીવન બાબતમાં બહુ વફાદાર છે. એટલા માટે અમે અહીંયા દીકરીઓને ભણવા માટે આવીએ. આ એક સુંદર અને આપણને પણ સહેજ પ્રોત્સાહન આપે એવી વાત. બીજી જે ચિંતા કરાવનારી વાત હું કહેવાની મેં વાત કરી હતી એ છે કે 2001ના જે વસ્તી ગણતરીના આંકડા આવ્યા એ આંકડાની અંદર સતત પુરુષોની સરખામણીમાં બહેનોની ટકાવારી ઘટી રહી છે. આ મોટો ચિંતાનો વિષય છે સમાજશાસ્ત્રીઓ માટે, શિક્ષણશાસ્ત્રીઓ માટે અને જે લોકો સમાજ સેવામાં કામ કરી રહ્યા છે એમને પણ હવે રૂક જાઓ કહેવાનો સમય આવી ગયો છે. કારણ કે જૂના જમાનામાં દૂધ પીતીનો રિવાજ હતો, પણ આ નવા જમાનામાં એક બીજો રિવાજ નીકળ્યો છે અને એ છે ગર્ભ પરીક્ષણનો. અને ખબર પડે કે આ કન્યા અવતરવાની છે ત્યારે એનો કમોતે મોર મારનારા જે લોકો છે એવા લોકોની જાહેરમાં હું ટીકા કરું છું અને એમને કહું છું કે આ બંધ કરી દો. નહીં તો એક વખત એવો હશે કે તમને દીકરાઓને ભણાવવા માટે દીકરી નહીં મળે. બહુ સીધી વાત. આજે જે પ્રમાણેની ટકાવારી છે 1000 પુરુષની સામે 916 એટલે 86 માઇનસ આજે છે. અને જો એ ટકાવારી સતત ચાલતી રહી, આ મેં સમગ્ર ટકાવારી કહી, અમુક જગ્યાએ તો એના કરતા પણ 800 ની આજુબાજુ છે, અમુક જગ્યાએ અમુક જિલ્લાઓમાં 800 ની આજુબાજુ છે. તો આ ચિંતા કરાવે એવો વિષય હોવાને કારણે મેં મારી ચિંતા વ્યક્ત કરી છે અને જે કોઈ શિક્ષણ શાસ્ત્રીઓ છે એ એમાંથી કંઈક પ્રેરણા લઈને આ જે દૂષણ છે સમાજની અંદર એને આપણે દૂર કરીએ. એક વાત મને ખૂબ જ ગમી
અને એ વાત હતી દાતાઓનું અહીંયા સન્માન. સમાજની અંદર ભામાશા ઘણા હોય છે, પણ એને પીછાડનારા રાણા પ્રતાપની ખામી છે. તમે જોજો અહીંયા જે પણ સ્કૂલના સંચાલકો ડિરેક્ટરો બેઠા છે એ બધાએ ગોતીને દાતાઓ પાસેથી દાન લે. અને અહીંયા પણ જાહેરાત થઈ, અને જાહેરાત થઈ એટલે અહીંયા જ એવું કહેવાયું કે જે ખૂટે છે એ બધું સાથે મળીને અમે પૂરું કરી આપીશું. તો આવી સદભાવના અને એવા લોકોનું સન્માન બહુ જરૂરી છે, કારણ કે જે સમાજ સજ્જનોને સન્માની શકતો નથી, દુર્જનોને દંડી શકતો નથી, એ ક્યારે પણ પ્રગતિ કરી શકતો નથી. અને અહીંયા એવા સજ્જનોનું જે સન્માન થયું છે એ માટે પણ હું ભાનુબેનને અને જે આ સ્કૂલના સંચાલકો છે એમને લાખ અભિનંદન આપું છું. સરકારની જે યોજના એની પાછળનું કારણ કે જે અક્ષર જ્ઞાનની જે ટકાવારી આવે અને ટકાવારીની અંદર પણ જે અક્ષર જ્ઞાન છે અનુસૂચિત જાતિના છોકરાઓમાં લગભગ 75 થી 76%, અન્ય સમાજ પણ 2-3% જ આગળ છે. એટલે અનુસૂચિત જાતિનો વિદ્યાર્થી અભ્યાસની અંદર અન્ય વર્ગની સમકક્ષ થઈ ગયો છે, પણ અનુસૂચિત જાતિની જે બહેનો છે એમાં શિક્ષણનું પ્રમાણ ઘણું જ ઓછું. અને એટલા માટે 1998 થી આ એક વિષયને લઈને યોજના શરૂ કરી. નામ આપ્યું સરસ્વતી સાધના યોજના. 1998-99 થી આ યોજના શરૂ કરી. 8, 9 અને 10 ધોરણમાં જે વિદ્યાર્થીનીઓ બહેનો ભણતી હોય એના માટે યોજના શરૂ કરી. એનું એક જ કારણ છે કે બહેનો ને છોકરાઓને કન્યાઓમાં બહુ ફરક. આખો દિવસ જે લોકો અભ્યાસ કરતી હશે બહેનો એમને ખબર છે કે સવારે પોતાના ઘરનું ઘરકામ કરવું પડે, વળી પાછું નિશાળે જવાનું, સાંજે આવીને પાછું ઘરકામ તો બાકી જ હોય. તમે હવારના જાઓ તો બપોરે આવીને કરવું પડે, કપડા ધોવાના હોય તો એ બાકી રાખ્યા હોય કે આવીને ધોશે. ત્યારે કોઈ છોકરાઓને ધોતા જોયા તમે કે ચાલો આજે મારી બેન ગઈ છે નિશાળે તો હું કપડા ધોઈ નાખું, એવું કોઈ જોયું? જાણે કે અમુક કામો તો દીકરીઓએ જ કરવાનું હોય એવી રીતે શીખવા મારી દીધા. અને એને કારણે દીકરીઓને અભ્યાસની અંદર બહુ ઓછો સમય મળતો હતો. મુરતી કેશુભાઈ પટેલના નેતૃત્વ નીચેની આ સરકારે નક્કી કર્યું કે બહેનોને સગવડ આપીએ, અને એ સગવડ એટલે સાયકલની યોજના. 98 ની અંદર 98-99 વર્ષની અંદર 8, 9 અને 10 ધોરણની અંદર જે બહેનો ભણતી હતી એવી 46,000 ગુજરાતની બહેનોને આ સાયકલ આપવાનો કાર્યક્રમ શરૂ કર્યો. અનુસૂચિત જાતિમાં, અનુસૂચિત જનજાતિમાં અને ગયા વર્ષથી બક્ષી પંચની બહેનોને પણ સાયકલ આપવાનું શરૂ થયું. ગયા વર્ષના બજેટની અંદર મેં એની જાહેરાત કરી કે જેવી દીકરીઓને સાયકલ, કન્યાઓને સાયકલ આપી એટલે વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા અનુસૂચિત જાતિના, અને એમણે એમ કહ્યું કે તમે કન્યાઓને સાયકલ આપો તો તમે શું ગુનો કર્યો? મેં કીધું તમે કઈ ગુનો કર્યો નથી. સરકારના બજેટમાં જ્યારે પણ જોગવાઈ થશે એની અમે એની જોગવાઈ કરીશું. અને ગયા વર્ષે એની પણ જાહેરાત બજેટમાં મેં કરી દીધી. ગુજરાતના 1 લાખ દલિત વિદ્યાર્થીઓને ગયા વર્ષથી સાયકલ આપવાની યોજના પણ આપણે શરૂ કરી દીધી. આ રીતે વિવિધ યોજના દ્વારા મહિલા કન્યાઓની અંદર શિક્ષણનું પ્રમાણ વધે, અને એટલા માટે શિક્ષણ મંત્રી આનંદીબેન પણ ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે. નિશાળોની અંદર પ્રવેશના ઉત્સવો ઉજવી રહ્યા છે. 1 થી 4 ધોરણ સુધી ફરજિયાત શિક્ષણ થાય એ માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારની અંદર બહેનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ રીતે અનેક યોજના દ્વારા આપણી જે કન્યા કેળવણી છે એને પ્રોત્સાહન મળે એવા પ્રયત્નો જ્યારે સરકાર કરી રહી છે ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો. હું તો અભિનંદન આપીશ ભાનુબેનને કે એમણે એમ કહ્યું કે 12મા ધોરણનું 99%
અને 10મા ધોરણનું 89% પરિણામ લાવ્યા એ બદલ આપને અને બેનને હું લાખ અભિનંદન આપું છું. કારણ કે તમે 12મા અને 10મા ધોરણના જે નામો આવ્યા છે એમાં જોશો તો પણ તમને ખબર પડશે કે પહેલા એમ કહેવાતું હતું કે છોકરાઓ કે કુમારો બધા આગળ છે, પણ તમે લિસ્ટ જોયું હોય તો બહેનો પણ 1 થી 10 માં પાછળ નથી હોતી. એમના નામો પણ હવે છાપાઓમાં ચમકી રહ્યા છે. ત્યારે આપ બધા સરકારની યોજનાનો લાભ લઈને શિક્ષણની અંદર જે ગતિથી સરકાર જવા માંગે છે અને 2010ના વર્ષની અંદર એક પણ કન્યા શિક્ષણ વિના ન રહે એની ખાતરી જે મુરલી કેશુભાઈ પટેલે આપી છે એને જ આપણે પરિપ્રેક્ષની અંદર આગળ વધીએ. એ જ શબ્દો સાથે વંદે માતરમ, ભારત માતા કી જય. સરકારશ્રીના કન્યા કેળવણી અંગેના, સ્ત્રી સ્વાતંત્ર્ય અંગેના, સ્ત્રી શક્તિ અંગેના વિચારો જાણ્યા અને સરકાર રાજ્ય સરકાર તરફથી દીકરી રોડી સાચી મોડી યોજના અમલમાં છે. 93,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. બચત પત્ર માન્ય મંત્રીશ્રીના હસ્તે સ્વીકારો. ચૌહાણ ભીખીબેન રણજીભાઈ મુકામ કલોલ એ 2500 રૂપિયાના બચત પત્રો આચાર્યશ્રીના હસ્તે સ્વીકારશે. પછી જાદવ લલિતાબેન દિનેશભાઈ 2500 રૂપિયાના બચત પત્રો આચાર્યશ્રીના હસ્તે સ્વીકારશે. પરમાર લલિતાબેન ગણપતભાઈ 2500 રૂપિયાના બચત પત્ર માન્ય મંત્રીશ્રીના હસ્તે સ્વીકાર કરશે. મકવાણા જયાબેન નંદુભાઈ ₹2500 બચત પત્રો માન્ય મંત્રીશ્રીના હસ્તે સ્વીકાર કરશે. જાદવ પુષ્પાબેન દિનેશભાઈ 2500 રૂપિયાના બચત પત્રો આચાર્યશ્રીના હસ્તે સ્વીકાર કરશે. સોલંકી ઉષાબેન અરવિંદભાઈ 2500 રૂપિયાના બચત પત્રો માન્ય મંત્રીશ્રીના હસ્તે સ્વીકાર. હવે રાજ્ય સરકાર તરફથી માનવ ગરિમા યોજના અમલમાં છે. એમાં સૌપ્રથમ પરમાર દિનેશભાઈ અમૃતભાઈ 3000 રૂપિયાનો ચેક માન્ય મંત્રીશ્રીના હસ્તે સ્વીકાર કરશે. પરમાર શંકરભાઈ જેણાભાઈ
3000 રૂપિયાનો માનવ ગરિમાનો છે આચાર્યશ્રીના હસ્તે સ્વીકાર. તેઓ પણ માનવ ગરિમાનો છે માન્ય મંત્રીશ્રીના હસ્તે સ્વીકાર. શ્રીમાળી રમેશભાઈ ઈશ્વરભાઈ ચલો રૂપિયા 3000 નો માનવ ગરિમા યોજનાનો છે માન્ય મંત્રી. Oya, bisa. Bacima તો કેટલાય ફોટા મારી કરે. હવે નરેશન લગન માં આવી જાય નરેશન લગન. નરેશન આવી ફોટા હતા. નહીં. આને કામ નાખતો છે. કામ છેકલા. ગાના દિયા. ज्योति भाई ये मेरा पता करिए Enggak itu light now kalian bawa Abad Coba ini apa itu bawa? Sampai ke bawah dia. Motor sini. Masih yang foto ambil kan? Motor nih, foto. Top lagi. Lalu पुस्तक છે ને એના ક્વેશ્ચન લઈ લો. નામ મારું છે ને ફકીરભાઈ ઉપસાઈ દીધા પેલી વિકાસ નીચે શુભેચ્છા મળ્યું ને
આવશે ઓવે ઓવે બરાબર બીજા બીજા लाइट हम लोग ફોટો છે ને એક ક્લોઝર વાળો ફોટો છે ને આખો અમારા બે ફોટો વિઠ્ઠલદાન નીકળી જાય છે હે વિઠ્ઠલદાન ફોટો છે ને આપણે જોવાનો મારું ભક્તિભાઈનો બે આવ્યો કરે अपनी नींद को कंट्रोल रखना हो तो ऑफिस जाते टाइम से आपने हो जाओ बिना कंट्रोल में रहती है आपकी फरमाइश क्यों हो जाती है हाँ उसी के बगल में वो दुकान है वहीं से साफ लाना पटेल को याद रखना वहाँ बताना पड़ेगा कोई नहीं लेगा आना पड़ेगा चाले गेला हाँ से तेरे जलगरानी जाऊया गाणी खेळूया पाखरा संग रेस्टोरेंट नहीं मालूम 2-3 किलोमीटर भी है ढाबा है छोटे बच्चों को लेके काला चूल्हा जाता है भाई हिम्मत वाला आदमी बोलो पानी वाली है साढ़े काम से आइए 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 ये बाबा सामने का Roti cũng phải nâng cân được.
ખેડ મારી દઉં છું બરોબર એન્ડ આવી જાય